કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર હતી કે મારા ઉદરમાં સંતાન છે, દીકરો છે કે દીકરી છે એ ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, આપને ટેકો દેવું થાય, કુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી ઘોડા ઉપર ચડી ગઈ હતી. પ્રસૂતિની વેદના એ તો માવડીઓને બહેનોને ખબર હોય. પ્રસૂતિની વેદનામાં બાપુ એક ડગલું નો માં ઉપાડી શકે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનની બીકને માટે, દુશ્મન મને ભગવાન જો દીકરો આપે તો દુશ્મન મારી નાખશે, એટલા માટે બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર ચડીને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. માં કેવી છે એમ નામ બાપુ હારા દીકરા ન થાય, એની વાંહે સમર્પણ જોઈએ, એની વાંહે કંઈક ભોગ હોવો જોઈએ, એની પાસે કંઈક બાપુ વાવેલું હોવું જોઈએ. એ જંગલમાં જઈ અને બાપુ વેદનાનો પાર નોર્યો ને પછી અહીંયાથી ઘોડા ઉપરથી ઉતરી અને ઢહડાતી બાપુ એક શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ. બાપુ એકલી ભગવતી, વિચાર કરજો તમને ને મને તો શું દુઃખ પડ્યા છે, આપણે તો બધા માર્યા વગીરના રોઈ છે ભલામાં. અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ, એની હાથે જન્મ કરી અને ત્યાં જ બાપુ નામ પાડ્યું શિવો. અને આ શિવો દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત.